ભરૂચના તાલુકા મથક હાંસોટ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા. આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને વેપારીઓ સાથે વિવાદ પણ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાના તાલુકા મથક હાંસોટમાં મુખ્ય માર્ગને અડીને આવેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતોને ટાળવા માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા કુલ 68 દબાણ દૂર કરવામાં આવ્યા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. દબાણ હટાવવાની આ ઝુંબેશથી માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. દબાણ હટાવો કામગીરી દરમિયાન વિવાદ પણ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર પર ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. અમુક દબાણો હટાવવામાં ન આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પૂનગામ નજીક કનેક્ટિવિટી અપાયા બાદ સુરત જતા મોટા ભાગના વાહન ચાલકો આ જ માર્ગનો ઉપયોગ કરે છે. ત્યારે અતિ વ્યસ્ત એવા હાંસોટ ટાઉનના માર્ગ પરથી દબાણો હટાવી તંત્ર દ્વારા માર્ગ ખુલ્લો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રજૂઆત એવી છે કે ગરીબોની રોજી તો જતી રહે, પણ જે સારા લોકો છે તે લોકોના માટે અહીંયા વ્યવસ્થા છે અને જે બધાનું જ જો હટતું હોય તો પછી એ બધાનું હટાવવું જોઈએ. શું માંગ છે તમારી? અમારી હટાવવાની જ માંગ છે બધાની. પછી જો તમે કે સરકારને જે 12 મીટરની જો એ લોકો એ કહે છે તો તે પ્રમાણે અમે પણ અમારી રીતના 12 મીટરે અંદર લીગલીમાં આવી જઈશું. બરાબર. એટલી રજૂઆત છે કે અમે બધા ગલ્લા સ્વૈચ્છિક રીતે જેવી અમને નોટિસ મળી એવી અમે બધા ગલ્લા હટાવી લીધેલા છે. અમારા ગલ્લા 5-5, 6-6 ફૂટના છે તે અમે સ્વૈચ્છિક હટાવી લીધા. આ પાછળ અમારા કન્ટેનર છે 15-15, 20-20 ફૂટના. તે લોકોએ કોઈ જાતનું અગાડથી બી પતરા કે કોઈ બી જાતનું કન્ટેનર હટાવ્યું નથી. સાહેબ એવું કહે છે કે એ લોકો 12 ફૂટની અંદર છે. બરાબર. તો અમે બી પછી સ્વૈચ્છિક રીતે પાછળ પૂર્ણ કરીને અમે પાછળ હટી જઈએ છીએ. પછી સરકારને એના લોકોથી વાંધો નથી તો પછી અમારાથી બી શું વાંધો હોવું જોઈએ? તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે, એ હટે તો લીગલી હોય તો એ હટી જાય. ઇનલીગલી છે કન્ટેનર તો બરાબર. સરકારની રોડ પર જમીન છે પીડબ્લ્યુડીની, બધાએ હટાવ્યા તો એ બી હટવા જોઈએ ને જો એ નહીં હટે તો પછી એ સાઈઝના પ્રમાણે અમે મીટરનું માપ લઈ લઈએ ને અમે બી પાછળ ગલ્લા પૂરણ કરીને મૂકી દઈએ છીએ. અમારી એટલી રજૂઆત બસ. પછી અમને કોઈ હટાવે નહીં, કેમ કે એ બધાનું એવું છે કે એ લીગલી છે તો અમે બી પછી લીગલી કહેવાઈએ. હાંસોટ તાલુકામાં નેશનલ હાઈવે 68 જેને રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી ગલ્લાવાળા 68 જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલ, જેની આજે સવારે 10 કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે. અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પતી ગયું છે અને ઘણા ખરા લારી ગલ્લાવાળાઓએ જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે. જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે. સર, ફરી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા કયા પ્રકારની તકેદારી? હા, ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવેને દર 15 દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ.